શું કહ્યું? જુઓ, તે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે. આચાર્ય ભગવાન કહે છે કે આત્મ સ્વભાવ કેવો છે? તો કે મોક્ષ સ્વરૂપ છે. હવે આગળ કહે છે, તેના સિવાય જે અન્ય કાંઈ છે, તેના સિવાય એટલે જ્ઞાન સ્વરૂપી શુદ્ધાત્મા અને એનું પરિણમન જ્ઞાન રૂપે, એટલે જ્ઞાનરૂપનું પરિણમન સિવાય એટલે તો કે શુભ અશુભ રાગ રૂપે જો પરિણમે, અન્ય એટલે શુભ અશુભ રાગ, એ શુભ અશુભ રાગ અન્ય એ છે કેવા? તો કે બંધનો હેતુ છે. એ શુભ અશુભ રાગને બંધનું કારણ શું કામ કીધું? તો કે છે કારણ કે તે પોતે પણ બંધ સ્વરૂપ છે. શુભ અશુભ રાગ પોતે ભાવબંધ છે. એને કારણે આવતા કર્મો એ દ્રવ્યબંધ છે. અને બંનેનું જોડાવું એ ઉભયબંધ છે. શું કીધું? એ ઉભયબંધ છે. તો કે છે માટે જ્ઞાન સ્વરૂપ થવાનું એટલે કે જ્ઞાન સ્વરૂપ પરિણમવાનું એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન છે. આગમ કહેતા તીર્થંકર ભગવાનની વાણી, આગમ કહેતા 12 14 પૂર્વ. ભગવાનની વાણીમાં શું આવ્યું? 12 14 પૂર્વમાં શું આવ્યું? તો કે છે જ્ઞાન સ્વરૂપ થવું. જ્ઞાન સ્વરૂપ થવું એટલે શું? તો કે અનુભૂતિ. તો કે અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ. અનુભૂતિ એટલે આત્માનું નિર્વિકલ્પ દશામાં જ્ઞાન કરવું. અનુભૂતિ એટલે આત્માના સ્વરૂપને અનુભવવું. આત્માના સ્વરૂપને અનુભવવું એટલે અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખનું વેદન કરવું. અનુભૂતિ એટલે જાણન ક્રિયા, આત્માના સ્વરૂપની જાણન ક્રિયા કરવી. જે સમયે દ્રષ્ટિને ઉપયોગ જ્ઞાયક સ્વભાવ ઉપર જામી ગયા, ત્યારે આત્માના અનંતે અનંત ગુણોએ પોતાના સ્વભાવમાંથી જે શુદ્ધતા પ્રગટાવી, એ દરેક ગુણોની શુદ્ધતા આત્માના સર્વ પ્રદેશેથી ઉત્પન્ન થઈ, એમાં જ્ઞાન અને સુખ એના પરિણામ વેદનયુક્ત હોવાથી ક્ષાયિકપણામાં એટલે મોક્ષ દશામાં આત્માના સર્વ પ્રદેશેથી પ્રગટ થયેલું પરિપૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન અને પરિપૂર્ણ અતિન્દ્રિય સુખ એનું વેદનથી તરબોળ થઈ જવું, એ વેદનનો આસ્વાદ લેવો, એ વેદનની અનુભૂતિ કરવી, એ વેદનમાં તન્મયતા થઈ જવી, એ વેદનથી રોમાંચકતા ઉત્પન્ન થવી, એને આત્માની અનુભૂતિ કહેવામાં આવે છે.
તો કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન છે, શુભરાગ કરવાનું વિધાન નથી. શુભરાગ છોડ અને આત્માની અનુભૂતિ કર. લ્યો, સમય થયો છે. બુધવારે 154 ગાથા ચાલશે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી, સીમામાં રહેનાર શ્રી સિમંદર ભગવાનનો જય. કળીકાળ સર્વજ્ઞ, કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થ આચાર્ય, આગમના રચયિતા ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે આત્માની અનુભૂતિનું સ્વરૂપ સમજાવ, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી, પૂજ્ય ગુરુદેવના નવભવનો મહિમા બતાવનાર, સ્વાનુભવ યુક્ત, જાતિસ્મરણ જ્ઞાન યુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવંતનો જય. વર્તમાન ગુરુ અને ધાતુકી મહાવિદ્ય ક્ષેત્રના ભાવિ તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધાને જય જિનેન્દ્ર. જય થેન્ક યુ જિનેન્દ્ર. રાજુભાઈ. જય જય.